હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં પંચાયતી રાજ વિષયના કેટલાક ટોપિકના પ્રશ્નો જોવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો. ટોપિક 1, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. કઈ સંસ્થાઓ લોકશાહીમાં તીસરી સરકાર ગણાય છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજનો ઉદ્દેશ શું છે? બધા રાજ્યોમાં નીચલા સ્તર પર લોકતંત્રની સ્થાપના કરવાનો. સ્થાનિક સ્વરાજ કોને કહે છે? લોકો જે સ્થળે વસવાટ કરે છે તે ગામ, નગર કે મહાનગરનો વહીવટ પોતાના પ્રતિનિધિઓ દ્વારા થાય તેને. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કેટલા પ્રકાર છે? કયા કયા? 2. 1. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. 2. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. ટોપિક નંબર 2, પ્રાચીન ઇતિહાસ. પંચાયત શબ્દનો અર્થ સમજાવો. પાંચ એટલે પંચ અને આયત એટલે સ્થળ. ન્યાય પંચાયતનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? મનુસ્મૃતિ. મનુસ્મૃતિ પ્રમાણે ન્યાય પંચાયતને કયા નામથી ઓળખવામાં આવતી હતી? ખુલ શ્રેણી યુવા નામથી. વૈદિક યુગ દરમિયાન કઈ વહીવટી સંસ્થાઓ અંગેના પુરાવાઓ મળે છે? સભા. અનુવૈદિક કાળમાં ગોપશ શબ્દ કયા અર્થમાં પ્રયોજાતો હતો? ગામડાનો સમૂહ. ઋગ્વેદમાં ગામના વડા તરીકે ચૂંટાતી વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવતી હતી? ગ્રામીણ. અથવા તો ઋગ્વેદમાં ગામના વડા તરીકે ચૂંટાતી વ્યક્તિનો ઉલ્લેખ કયા નામે કરવામાં આવતો હતો? ગ્રામીણ. ગ્રામ સેવાના ઉલ્લેખો કયા 2 પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે? 1. મહાભારત અને 2. મનુસ્મૃતિ. મહાભારતના કયા પર્વમાં ગ્રામનો ઉલ્લેખ છે? શાંતિ પર્વમાં. પંચનો ઉલ્લેખ મહાભારતના કયા પર્વમાં છે? સભા પર્વમાં. વાલ્મીકી રામાયણમાં સ્વાયત્ત ગામડાઓના સમૂહને કયા નામથી ઓળખવામાં આવતો હતો? અથવા વાલ્મીકી રામાયણમાં સ્વાયત્ત ગામડાઓના સમૂહને કયા નામથી ઉલ્લેખ કર્યો છે? તો જનપદ. પ્રાચીન સમયમાં ગામનું મહેસૂલ ઉઘરાવનાર વ્યક્તિને કયા નામથી ઓળખવામાં આવતો હતો? ગ્રામભોજકા. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગામડાઓના સમૂહના વડાને કયા નામે ઓળખવામાં આવતો હતો? સમાહર્તા. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ જનપદનો વહીવટ કોના દ્વારા થતો હતો? સમાહર્તા. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કેટલા સ્તરની પંચાયતી રાજ વ્યવસ્થાની વાત કરવામાં આવી છે? ત્રિસ્તરીય. ભારતમાં ગ્રામ સમિતિઓના વ્યવસ્થિત ધોરણે વિકાસ કયા કાળમાં થયો હતો? ગુપ્ત કાળમાં. ગ્રીક મુસાફર મેગેસ્થનીઝે ભારતની પ્રાચીન પંચાયતોનો ઉલ્લેખ કયા નામે કર્યો છે? પેન્ટાર્ડ. મેગેસ્થનીઝે પોતાના કયા પુસ્તકમાં પંચાયતી રાજનો ઉલ્લેખ કર્યો છે? ઇન્ડિકા. ચોલ વંશ દરમિયાન મોટું ગામડું કયા નામે ઓળખાતું હતું? કનિયું. ચોલ વંશ દરમિયાન ગામડાઓનો સમૂહ કયા નામે ઓળખાતો હતો? કોરમનાડુ કોટમ. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ગામના વહીવટી કામકાજ અને અપરાધિક મામલાઓના નિકાલ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? અશ્યકુળ અધિકારો. મુગલ કાળ દરમિયાન ખેતીવાડી અને કૃષિ વિષયક બાબતોના વહીવટી કામકાજ માટે કયું પદ અસ્તિત્વમાં હતું? આમીન. મુગલ કાળ દરમિયાન જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ કોણ કરતું હતું? કામિંગુ. પ્રાચીન ઇતિહાસ પ્રમાણે કયા રાજાએ પંચાયતી રાજ પદ્ધતિ દાખલ કરી હોવાનું મનાય છે? પૃથુરાજાએ. ચીની મુસાફર યુએન સાંગના કયા પુસ્તકમાંથી સમૃદ્ધ ગ્રામીણ ભારતનો ઉલ્લેખ જોવા મળે છે? સીયુ કી નામના પુસ્તકમાંથી. ચીની મુસાફર ફાહિયાનના કયા પુસ્તકમાંથી સમૃદ્ધ ગ્રામીણ ભારતનો ઉલ્લેખ જોવા મળે છે? ફોક્યુ કી. ગ્રામ સભા અને ગ્રામ સમિતિનો ઉલ્લેખ સ્પષ્ટ કયા સમયગાળા દરમિયાનથી અને કયા અભિલેખમાં મળે છે? 10 થી 14મી સદી ગંગ અભિલેખ, કર્ણાટક. મુક્તિ અને ઇક્તિદાર પદો કયા કાળમાં જાણીતા બન્યા હતા? સલ્તનત કાળમાં. મુગલ કાળ દરમિયાન કાઝીનું કાર્ય શું હતું? ન્યાયિક કાર્ય. કયા પ્રાચીન ગ્રંથમાં જનપદનો ઉલ્લેખ જોવા મળે છે? રામાયણમાં.
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. જય હિન્દ.